जूनागढ़ बाईपास रोड से ये खबर सामने आई है जहां पर एक हादसा हुआ है जिसमें एक महिला और एक बच्ची जख्मी हुए हैं। बस की टक्कर लगने से टू व्हीलर चालक महिला गिर गई थी और बच्ची को भी चोट आई थी। इस पूरी घटना के सीसीटीवी फुटेजेस भी सामने आए। तब आपको बता दें कि इस इलाके में आए दिन हादसे होते रहते हैं, जिसके मद्देनजर इलाके के लोगों की ओर से प्रशासन के पास से स्पीड ब्रेकर रखवाने की मांग साझा की जा रही है। रोड विभाग वाळा અમે કરેલી છે, પછી સ્કૂલ વાળાએ કરેલી છે, સોસાયટી અમારી એક સોસાયટી શ્યામલ પાર્ક છે, ભક્તિનગર છે, ચેતર પાર્ક છે, એવા અને આ બાજુ સાઈડ અહીંયા સામે છે અલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ આવી છે, આ બાજુની સાઈડમાં કિશોર એકેડેમી આવી છે, દૃષ્ટિ સંસ્કાર આવી છે, પાછળ મૌલિક સ્કૂલ આવી છે, અને 4 થી 5 તો એટલામાં સ્કૂલો છે। હવે તમે વિચાર કરો કે એના કેટલા વિદ્યાર્થીઓ હશે। એક કાતરા એક દિવસ છોડીને એક દિવસ એટલે એક કાતરા જેને એક્સિડન્ટ રાતના થતા જો દિવસ નહીં થતા જ હા, ખાસ કરીને નાના વાળા આવે છે જોઈ અને વયા જાય છે, બરાબર છે, પણ કોઈ પ્રકારનું એક્શન લેતા નથી। અમે રૂબરૂ રજૂઆત ઘણી વખત કરેલી જ છે કે ભાઈ આવું બધું થાય છે તો તમે કંઈક કરો। રાતના એક 4 વ્હીલ વાળો 5 જણા બેઠા હતા, 2 સ્કૂટર વાળા અહીંયા પાછળ સફલ એપાર્ટમેન્ટ છે એમના લેડીઝ ને ઉડાડીને વયા ગયા। એ પણ પોલીસ વાળાને ખબર જ છે, બરાબર, છતાં પણ કોઈ પણ પ્રકારનો બનાવ ની જાણ ઓલું કરતા નથી અને બોમ્બ મૂકતા નથી। એટલે અહીંયા તો જે અમારે સી ડિવિઝન આવે છે, સી ડિવિઝન માં જ અમારે બીજે તો ખબર ના હોય પડે, સી ડિવિઝન લાગુ પડે તો એ લોકો પછી આગળ જાહેર કરવી જોઈએ ને। પણ બધાની ફરજ આવે છે, પોલીસ વાળાની ફરજ આવે છે ને, એ લોકોએ આગળ કાર્યવાહી કરવી જ જોઈએ ને। અમારી ડિમાન્ડ માત્ર એટલી છે કે આ બે સાઈડમાં વ્યવસ્થિત રીતના બમ્પ મુકાવી દે કે જેનાથી ટ્રાફિક છે થોડોક રોકાઈ જાય અને અવર જવરમાં मुश्किल ना पड़े। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।